નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક ટોપિક જોઈ ગયા ટર્મિનોલોજીની અંદર. પ્રક્રમ વિશે માહિતી મેળવી, અવસ્થા વિધેય વિશે માહિતી મેળવી, ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ વિશે માહિતી મેળવી. હવે હજુ આપણે બીજા બે કેટલાક પોઈન્ટ સમજીએ, ત્યાર પછી થર્મોડાયનેમિક્સના રૂલ ઉપર જઈએ. એમાં આજનો આપણો જે લેક્ચર છે મેજર 3 પોઈન્ટ પર છે. એક આંતરિક ઉર્જા વિશે, જે આપણી એનસીઈઆરટીની બુકની અંદર સીધો આંતરિક ઉર્જાને સમજાવીને પ્રથમ નિયમ આપણને આપી દીધો છે. આપણે એ રીતે જોવાનું, એકચ્યુઅલી આંતરિક ઉર્જા શું છે એ આપણે સમજવાનું છે, બરાબર. જ્યાંથી અમુક દાખલાની અંદર આપણે ફોર્મ્યુલાની જરૂર પડશે આગળ ક્વેશ્ચનમાં, એના માટે સમજવાનું. બીજા નંબરમાં એક એન્થાલ્પીનો પોઈન્ટ આપણને આપ્યો છે, જે એન્થાલ્પી પણ આપણે આગળ જરૂર પડશે. તો એન્થાલ્પીની ડેફિનેશન અહીંયા આજે સમજવાની છે. અને ત્રીજા નંબરમાં આપણો ત્રીજો જે પોઈન્ટ છે થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ. શૂન્ય નિયમ નથી આપે, પણ શૂન્ય નિયમ એકચ્યુઅલી શું છે, આપણે વ્યવહારમાં કઈ જગ્યાએ શૂન્ય નિયમ વપરાય એ આપણને ખબર હોવી જરૂરી છે. તો થર્મોડાયનેમિક્સ વ્યવહારુ વિજ્ઞાન છે, જેને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ નથી, એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો આપણો જે પહેલો ટોપિક છે, આપણું જે ચેપ્ટર છે એ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર નંબર 6 જે આપણું કન્ટિન્યુ છે. એમાં આજનો જે પહેલો આપણો ટોપિક છે આંતરિક ઉર્જા વિશે છે. આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી જેને કહેવામાં આવે છે, જે આંતરિક ઉર્જાને ફિઝિક્સમાં ઈ તરીકે બતાવતા હોય છે અને આપણે કેમિસ્ટ્રીમાં યુ તરીકે દર્શાવીએ છીએ, બરાબર. આંતરિક ઉર્જા યુ તરીકે દર્શાવે, ઇન્ટરનલ એનર્જી તરીકે ઓળખવામાં. હવે આંતરિક ઉર્જા એકચ્યુઅલી શું છે, શબ્દ ઉપરથી ખબર પડી જાય. કોઈ પણ પદાર્થ તમે લઈ લો, એ પદાર્થની અંદર જે ઉર્જા છે એના માટે શબ્દ આંતરિક ઉર્જા આપે. પણ એકચ્યુઅલી ડેફિનેશન આપવું હોય તો શું કહી શકાય કે કોઈ પણ પદાર્થમાં તેના દ્રવ્યને આધારે, મતલબ દ્રવ્યનો જથ્થો વધારે ઓછો હોઈ શકે. કોઈ પણ પદાર્થમાં તેના દ્રવ્યના આધારે તેમજ તેના લાક્ષણિક બંધારણને આધારે ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે, જેને તેની આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો આંતરિક ઉર્જાની ડેફિનેશન પહેલાં અહીંયા લખી દઈએ કે આંતરિક ઉર્જા કહેવાય કોને. તો વ્યાખ્યા કરીએ મુજબ, વ્યાખ્યાના બધા પોઈન્ટ તમારી રીતે ઝડપથી નોંધતા રહેજો કે દરેક પદાર્થમાં તેના દ્રવ્યના આધારે તેમજ તેના લાક્ષણિક બંધારણને આધારે કેટલીક ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે, જેને તેની આંતરિક ઉર્જા કહે છે. દરેક પદાર્થમાં તેના દ્રવ્યને આધારે તેમજ તેના લાક્ષણિક બંધારણને આધારે કેટલીક ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે, જેને તેની આંતરિક ઉર્જા કહે છે. ઇન્ટરનલ એનર્જી કહેવાય કોને? તો આંતરિક ઉર્જા મતલબ કહેવાય કોને? તો આ એની સિમ્પલ આપણને ડેફિનેશન આપે છે. કોઈ પણ પદાર્થ છે, પદાર્થનો જથ્થો તમે લઈ લો. પદાર્થનો જથ્થો જો તમે લેશો તો અહીંયા ચોખ્ખું જ કહીશ કે દરેક પદાર્થમાં તેના દ્રવ્યના આધારે મતલબ એમાં પદાર્થનો જથ્થો તમે ઓછો લેશો તેમાં આંતરિક ઉર્જા ઓછી હશે. જથ્થો તમે વધારે લેશો તો આંતરિક ઉર્જા એમાં વધારે જોવા મળશે આપણને. અને બીજા નંબરમાં તેના લાક્ષણિક બંધારણના આધારે, બંધારણ આપણું કોઈ પણ પ્રકારનું હોઈ શકે, ભૌતિક અવસ્થાઓ પણ અલગ અલગ હોઈ શકે, અને એ પ્રમાણે એની અંદર આંતરિક ઉર્જામાં પણ આપણને ફેરફાર થતો જોવા મળે છે. હવે અહીંયા એવું કહે છે કે આંતરિક ઉર્જા પદાર્થની અંદર બે સ્વરૂપે સંગ્રહાયેલી હોય, એક સ્થિતિ ઉર્જા સ્વરૂપે અને એક ગતિ ઉર્જા સ્વરૂપે. તે પદાર્થમાં એટલે કે દ્રવ્યમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. એનો મતલબ ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા એ કાઇનેટિક એનર્જી અને એની પોટેન્શિયલ એનર્જીના સરવાળા બરાબર છે, એવું તમે આના ઉપરથી કહી શકો છો. પદાર્થમાં રહેલી જે કુલ ઉર્જા છે, એ કુલ ઉર્જાનો સરવાળો જે શું બતાવે એની આંતરિક ઉર્જા. પણ અહીંયા માત્ર આ બે ઉર્જા ના હોય, બીજી સિવાયની પણ ઘણી બધી ઉર્જાઓ હોઈ શકે છે. તો પદાર્થની અંદર સંગ્રહાયેલી કોઈ પણ જે ઉર્જાઓ છે બધાનો તમે સરવાળો કરી નાખો
તો આંતરિક ઉર્જા બધા જેમાં મેજર અહીંયા કહે છે કે પદાર્થમાંથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. તો આપણે વસ્તુ અહીંયા એ સમજવાની કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે મતલબ એ કહેવા શું માંગે છે કે પદાર્થની અંદર ગતિ ઉર્જા શેના કારણે જોવા મળે છે, પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા શેના કારણે જોવા મળે. તો હવે એ પોઈન્ટ પણ અહીંયા હું તમને સમજાવતો જાઉં છું, સમજતો જજો. તો આપણી પાસે સૌથી પહેલાં એવું કહીએ છીએ કે પદાર્થ રેખીય ગતિ, ભ્રમણ ગતિ અને આંદોલન ગતિ ધરાવે છે. તમે ભણી ગયા છો નીચલા ધોરણની અંદર અને તમારા મોટા ભાગના ટોપિક પણ આવી ગયેલા છે કે પદાર્થ રેખીય ગતિ, ભ્રમણ ગતિ અને આંદોલન ગતિ ધરાવે. સાથે સાથે પદાર્થના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પણ ગતિ ધરાવે છે. પદાર્થના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પણ ગતિ ધરાવે છે. કેન્દ્ર પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરતો હોય, ઇલેક્ટ્રોન એની આજુબાજુ કક્ષીય ગતિ અને પોતાની ધરી ઉપર ભ્રમણ ગતિ કરતો હોય. તો આવી ગતિના કારણે જ પદાર્થ ગતિ ઉર્જા ધરાવે છે, મતલબ કાઇનેટિક એનર્જી ધરાવે છે એવું તમે કહી શકો. તો સિમ્પલ શોર્ટ ક્વેશ્ચન આની અંદરથી રીઝન સ્વરૂપે, કારણ સ્વરૂપે બતાવવું હોય તો આપણે આપી શકીએ પદાર્થ ગતિ ઉર્જા ધરાવે છે, કારણ આપી સમજાવો. તો તમે કહી શકો છો કે પદાર્થની અંદર પદાર્થ જે ગતિ ઉર્જા ધરાવે છે એના પાછળનું કારણ એ છે કે પદાર્થમાં રેખીય ભ્રમણ અને આંદોલન ગતિ જોવા મળે છે. સાથે સાથે એમાં રહેલા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પર વિવિધ પ્રકારની ગતિ ધરાવે છે અને એટલા માટે પદાર્થ ત્યાં એક પ્રકારે ગતિ ઉર્જા ધરાવે છે. બીજા નંબરમાં કહે છે પોટેન્શિયલ એનર્જી મતલબ સ્થિતિ ઉર્જા. પદાર્થ સ્થિતિ ઉર્જા શા માટે ધરાવે? તો આપણે જોઈ ગયા છે નીચલા આગળના ચેપ્ટરની અંદર કે પદાર્થના જે ઘટક કણો છે એ ઘટક કણોની અંદર મતલબ પદાર્થમાં એમની વચ્ચે એક પ્રકારે આકર્ષણ અને અપાકર્ષણ બળો કાર્યરત થતા જોવા મળે. જેમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, પ્રોટોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, આવું આપણે ભણી ગયા. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ જોવા મળતું હોય છે. સાથે સાથે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ એક પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું હોય છે. એટલા માટે તો કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા જોવા મળી શકે. તો પદાર્થની અંદર આકર્ષણ અપાકર્ષણ બળો અસ્તિત્વ ધરાવે છે, જેમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ અને સાથે સાથે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ આકર્ષણ બળ જોવા મળે છે અને એના જ કારણે પદાર્થ સ્થિતિ ઉર્જા ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ. સાથે સાથે બીજો એક પોઈન્ટ પણ આપણે ત્યાં ભણ્યા હતા ચેપ્ટર નંબર 2માં, E=mc². બરોબર, આઇન્સ્ટાઈનનું જે સમીકરણ આપેલું હતું એ E=mc², જ્યાં એમ શું છે, દ્રવ્યનો ઘટતો જે જથ્થો, પ્રક્રિયા દરમિયાન જ્યારે દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે એમાં એ દ્રવ્યનો જે જથ્થો ઘટે છે એ છે c બરાબર પ્રકાશનો વેગ છે. આમાં એવું કહેવા માંગે છે કે દ્રવ્ય પોતે જ એક ઉર્જાનું સ્વરૂપ છે. દ્રવ્ય પોતે જ એક ઉર્જાનું સ્વરૂપ છે. જો આ ઉર્જાનું સંપૂર્ણપણે ઉષ્મામાં રૂપાંતર કરી નાખવામાં આવે, મતલબ જેટલો જથ્થો તમે વાપરો છો પૂરેપૂરો જો જથ્થો ઉષ્મામાં પરિવર્તિત કરી દેવામાં આવે તેમાંથી ઉષ્માનો પ્રચંડ જથ્થો ઉર્જા સ્વરૂપે મેળવી શકાય છે એવું કહેવા માંગે છે. તો મતલબ આપણી પાસે અહીંયા ઇન્ટરનલ એનર્જી, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એવું કહેવા માંગે છે. સાથે સાથે બીજો એક પણ પોઈન્ટ આપણે અહીંયા સમજવાનો છે કે આંતરિક ઉર્જા જે જોવા મળે છે એ આંતરિક ઉર્જા દરેક પદાર્થની અંદર તાપમાન ઉપર આધારિત હોય છે. તો તમારે એક આ પોઈન્ટ પણ નોંધ કરવાનો છે. આંતરિક ઉર્જાનું મૂલ્ય તાપમાન પર આધારિત છે. મતલબ પદાર્થની જ્યારે ભૌતિક અવસ્થાઓ બદલવામાં આવે, જેનું તાપમાન બદલાય તો એની આંતરિક ઉર્જાનું મૂલ્ય પણ બદલાતું હોય છે. હવે સપોઝ માની લો કે આપણી પાસે આ કોઈ એક પદાર્થ A હતો, એમાંથી તમે એને હીટ આપો છો, પદાર્થ B બને. શરૂઆતમાં ધારો કે તાપમાન T1 હતું, તાપમાન T2 થાય છે. તો તમે ટેમ્પરેચર અહીંયા ચેન્જ કરો છો એને ઉષ્મા આપીને. ટેમ્પરેચર તમે ચેન્જ કરો એટલે પ્રક્રિયકમાંથી નિપજમાં પરિવર્તિત થાય તો બંનેની અવસ્થાઓ બદલાય છે. અહીંયા અવસ્થા પ્રાપ્ત કરવા માટે તમે ટેમ્પરેચર ગમે તે રીતે આપો, ટેમ્પરેચર ગમે તે સિચ્યુએશનમાં ગમે તે પ્રકારની પદ્ધતિથી આપો, એનાથી કોઈ જ નિસ્બત નથી. મારે તો એક સ્વરૂપમાંથી એને બીજા સ્વરૂપમાં લઈ જવું છે. એનો મતલબ કે આંતરિક ઉર્જા આપણે ગઈકાલે ભણી ગયા લેક્ચરમાં એ મુજબ એ પોતે શું છે, એક પ્રકારનું અવસ્થા વિધેય છે. તો આંતરિક ઉર્જા એ સ્ટેટ ફંક્શન દર્શાવેલું છે, આપણને એવું કહી શકાય. જેની અંદર તમે જોઈ શકો છો કે તાપમાન બદલાશે તો શરૂઆતમાં માની લો કે આની આંતરિક ઉર્જા U1 હતી અને અહીંયા બદલાઈને U2 થઈ જાય. તો આંતરિક ઉર્જાનો ફેરફાર U2 - U1 = ΔU તમે અહીંયાથી શોધી શકો. પણ અહીંયા પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાના મૂલ્યો કેટલા હશે એ આપણે નથી નોંધી શકતા. મતલબ એ પ્રક્રિયા દરમિયાન, પ્રક્રમ દરમિયાન એની નિરપેક્ષ આંતરિક ઉર્જાનું મૂલ્ય માપી શકાતું નથી. તો આ ધ્યાન રાખવાનું છે. આંતરિક ઉર્જાનું
નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, પરંતુ આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે માપી શકીએ છીએ. જેમાં અહીંયા કીધું એ મુજબ કે ધારો કે આ આપણી પાસે પ્રક્રિયક છે, તો રિએક્ટન્ટ આર તરીકે બતાવો, એની આંતરિક ઉર્જાને હું યુ આર તરીકે બતાવું. પ્રક્રિયકમાંથી નિપજ બની જેને આપણે પ્રોડક્ટ તરીકે કહીએ છીએ, તો એની પ્રોડક્ટ બની એ દરમિયાનની આંતરિક ઉર્જાને હું યુપી તરીકે બતાવું. તો આંતરિક ઉર્જાનો ફેરફાર યુપી માઇનસ યુ આર એ આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ દર્શાવે. જેમાં તમે ટેમ્પરેચર ચેન્જ કરો છો એટલા માટે કહી શકાય કે આંતરિક ઉર્જાનું મૂલ્ય એ તાપમાન ઉપર આધારિત છે. સાથે સાથે બીજો પણ એક પોઈન્ટ છે આપણી પાસે કે પદાર્થની અંદર જ્યારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે એના કદમાં ફેરફાર થતો હોય. જો પદાર્થના કદમાં ફેરફાર થતો હોય તો પોસિબલ છે કે એની અંદર કાર્યમાં પણ ફેરફાર થતો હોય. હવે વસ્તુ આપણી પાસે એક આવી કે આંતરિક ઉર્જામાં ફેરફાર આપણે કઈ રીતે કરી શકીએ? તો આંતરિક ઉર્જામાં મોટાભાગે આપણે બે રીતે ફેરફાર કરી શકીએ. નંબર એક, પ્રણાલી. આપણી પાસે જે પ્રક્રિયક છે એક પ્રકારની પ્રણાલી છે. પ્રણાલીને ઉષ્મા આપીને, જે આપણે T1 ઉષ્મા આપી હતી એ પ્રમાણે પ્રણાલીને ઉષ્મા આપીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને, તમે ઉષ્મા આપશો તોય બીજામાં કંઈક પરિવર્તન કરશે, ઉષ્મા દૂર કરશો તોય બીજામાં પરિવર્તન કરશે, તો એની અવસ્થાઓ બદલાઈ જશે. અથવા પછી પ્રણાલી ઉપર કાર્ય કરીને અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરીને, જે આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમમાં સમજાવવાનું કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકાય છે. એક, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને, અથવા નંબર બે, પ્રણાલી પર કાર્ય કરીને અથવા પ્રણાલી દ્વારા કાર્ય થવાથી આંતરિક ઉર્જાનો ફેરફાર નોંધી શકાય છે. તો આપણે અહીંયા હું કહું છું એ મુજબ કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ત્યારે એ દરમિયાન પ્રણાલીનું કદ બદલાતું હોય છે, અને પ્રણાલીનું કદ જ્યારે બદલાય તો હંમેશા ઓબ્વિયસલી એનું કાર્ય પણ બદલાશે. અને એ દરમિયાન જો પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર માપવો હોય તો હંમેશા તમારે અચળ કદે જ પ્રક્રિયાને દર્શાવવી પડશે. અને અચળ કદે જો પ્રક્રિયા દર્શાવવામાં આવે તો અચળ કદે મળતી ઉષ્મા, જેને આપણે QV તરીકે દર્શાવીશું, એ અચળ કદે મળતી ઉષ્મા એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર જોવા મળતી હોય છે. શબ્દ કહું છું જે સમજજો ધ્યાનથી. હજુ પણ અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, સપોઝ આ જ પ્રક્રિયા, જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયકોનું તમે શરૂઆતમાં કંઈક કદ લીધું હશે, નિપજ બને ત્યારે એનું કદ કંઈક અલગ હશે. ખ્યાલ આવે છે? કોઈ દિવસ 100% પ્રક્રિયક 100% નિપજમાં પોસિબલ છે જ નહીં, ઇમ્પોસિબલ છે એ વસ્તુ. સાયન્સ આપણું એવું કહે છે જેટલો આઉટપુટ આપો, જેટલો ઇનપુટ આપો એટલો આઉટપુટ શક્ય છે જ નહીં. તો સપોઝ માની લો કે તમે આને 1 લિટર જેટલો પ્રક્રિયક લીધો છે. હવે જ્યારે નિપજ બનશે ત્યારે એમાંથી કેટલીક ઉર્જા તો બધી આમ તેમ વેસ્ટ જશે. તો એ દરમિયાન એના કદમાં જે ફેરફાર થાય છે એ નિપજમાં બને ત્યારે એનું કદ પણ કોઈક અલગ જ મળશે, પણ આના કરતાં હંમેશા ઓછું મળશે. ત્યાં વધારે પણ પોસિબલ છે કે પ્રક્રિયક વધારે કન્ઝ્યુમ થશે તો નિપજ વધારે બનશે, પ્રક્રિયક ઓછો કન્ઝ્યુમ થાય તો નિપજ ઓછી મળે, પણ બંનેના કદ સરખા રહેતા નથી. તો પ્રક્રિયા પ્રણાલી જ્યારે પ્રક્રમ અનુભવે છે એ દરમિયાન એનું કદ બદલાય છે. કદ બદલાય છે તો એના ઉપર થતું કાર્ય અથવા એના દ્વારા થયેલું કાર્ય પણ બદલાશે. જો કાર્ય આના ઉપર વધારે કરીશું તો નિપજ વધારે મળશે, જો પ્રણાલી દ્વારા વધારે કાર્ય થશે તો પણ નિપજ વધારે મળશે. જો કાર્ય ઓછું કરવામાં અથવા પ્રણાલી દ્વારા ઓછું કાર્ય થાય તો નિપજ ઓછી મળે. તો એ પ્રમાણે ત્યાં કાર્યમાં પણ પરિવર્તિત થાય. અને એટલા માટે કહી શકાય કે જો આવું બનતું હોય તો અહીંયા જે નિરપેક્ષ એન્થાલ્પીની વેલ્યુ, આંતરિક ઉર્જાના જે મૂલ્યો છે, આંતરિક ઉર્જાના મૂલ્યો પણ બદલાશે, અલગ અલગ મળશે. તો એવું ન થાય એટલા માટે આંતરિક ઉર્જાનો ફેરફારની જરૂર પડે. અને એ આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય મેળવવા માટે હંમેશા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અચળ કદે થતી જ ધારવામાં આવે. અને અચળ કદે થતી પ્રક્રિયા જ્યારે લેવામાં આવે તો એની આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય તમે માપી શકો છો. તો અચળ કદે આંતરિક ઉર્જા, અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ UR ઇઝ ઇક્વલ ટુ શું આવશે? QV આવશે. QV શું છે? અચળ કદે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા છે. તો અહીંયાથી એક સ્ટેટમેન્ટ આપણી પાસે મળે છે કે આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે શું? અચળ કદે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માના મૂલ્યને જ તેની આંતરિક ઉર્જાના ફેરફાર તરીકે ઓળખવામાં
આવે છે. તો આ બધી વસ્તુ તમને આંતરિક ઉર્જાના ટોપિક ઉપરથી સમજવા મળે છે. તો આંતરિક ઉર્જાની ડેફિનેશન શું છે, આંતરિક ઉર્જાની વ્યાખ્યા જોઈ, આંતરિક ઉર્જા પદાર્થમાં કયા સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે એ પણ જોયું. એના આધારે આપણે કીધું કે કાઇનેટિક એનર્જી પદાર્થ કેમ ધરાવે છે, પોટેન્શિયલ એનર્જી પદાર્થ કેમ ધરાવે છે. તો ગતિ ઉર્જા શા માટે ધરાવે છે એની અંદર કીધું કે પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર પણ અલગ અલગ પ્રકારની ગતિ પદાર્થની અંદર રહેલા જે ઘટક કણો છે રેખીય ગતિ, આંદોલન ગતિ, ભ્રમણ ગતિ એવી અલગ અલગ ગતિ ધરાવે. ઇલેક્ટ્રોન કેન્દ્ર પણ ગતિ ધરાવે છે, જેના કારણે ગતિ ઉર્જા ધરાવે. સ્થિતિ ઉર્જા કેમ ધરાવે છે, તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોવાથી એ સ્થિતિ ઉર્જા ધરાવે છે. પછી આપણે કીધું કે પદાર્થની અંદર જે ઉર્જા સમાયેલી હોય છે એમાંથી E = mc² સૂત્ર મુજબ જો દ્રવ્ય એક ઉર્જાનું સ્વરૂપ બતાવ્યું છે અને એ ઉર્જાનું જો સંપૂર્ણપણે ઉષ્મામાં પરિવર્તન કરવા તો પ્રચંડ ઉર્જા મેળવી શકાય છે. ન્યુક્લિયર ફ્યુઝનની અંદર આનો યુઝ કરવામાં આવે છે, બરાબર, બોમ્બ બનાવવા માટે. પછી એમાં કીધું કે આંતરિક ઉર્જાનું મૂલ્ય એ કોઈ પણ દ્રવ્યમાં રહેલી આંતરિક ઉર્જાનું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે. તાપમાન બદલાતા એ બદલાય છે. અને પ્રક્રમ થાય છે ત્યારે એમાં નિરપેક્ષ આંતરિક ઉર્જાના મૂલ્યોનો ફેરફાર, નિરપેક્ષ આંતરિક ઉર્જા આપણે માપી શકતા નથી. એટલા માટે એની શરૂઆતની સ્થિતિ અને એની અંતિમ સ્થિતિની આંતરિક ઉર્જા જ માપી શકીએ. તો એ અંતિમ સ્થિતિ અને શરૂઆતની સ્થિતિની આંતરિક ઉર્જાનો ફેરફાર UP - UR એ આંતરિક ઉર્જાના ફેરફાર ΔU તરીકે દર્શાય. પણ આપણે કીધું કે જ્યારે પ્રક્રમ જોવા મળે છે એ દરમિયાન પ્રણાલીનું કદ પણ બદલાય છે. પ્રણાલીનું કદ બદલાય તો પ્રણાલી પર થતું કાર્ય અથવા પ્રણાલી દ્વારા થતું કાર્ય પણ બદલાય છે. તેથી આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા અચળ કદ જ માપવામાં આવે છે. તો અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર ΔU = UP - UR QV બતાવે છે. જે શું બતાવે છે, અચળ કદે ઉષ્મા પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માના મૂલ્ય બરાબર જોવા મળે છે. તો આપણી પાસે આ જે સૂત્ર છે એ આપણને અહીંયાથી સમજાવે છે. ΔU = UP - UR = QV દર્શાવે છે. જે શું બતાવે છે, અચળ કદે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માના ફેરફાર જેટલી હોય છે અથવા તો જેટલો હોય છે. શું? આંતરિક ઉર્જાનો ફેરફાર. આંતરિક ઉર્જાનો ફેરફાર આ સ્ટેટમેન્ટ આપણને અહીંયા દર્શાવેલું છે કે આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જાનો ફેરફાર અચળ કદે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માના ફેરફાર બરાબર ઉષ્માના ફેરફાર જેટલો જોવા મળતો હોય છે. તો આ પોઈન્ટ આપણો પહેલો આપેલો છે, આંતરિક ઉર્જા. તો આની અંદર આપણે કીધું કે અહીંયા પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે, તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધારિત નથી, એટલા માટે એને અવસ્થા વિધેય તરીકે પણ ગણવામાં આવે છે, બરાબર. તો આ બધા પોઈન્ટ તમારે તમારી નોટમાં નોંધી રાખવાના છે. ચલો હવે આના પરથી આપણે બીજો એક પોઈન્ટ સમજીએ. હજુ એન્થાલ્પી શું છે, એન્થાલ્પીની વ્યાખ્યા સમજવાની છે અત્યારે જસ્ટ. બાકી બધા રિલેશન તો આગળ એન્થાલ્પીને આપણે ભણવાના છે, પણ જે થર્મોડાયનેમિક્સના નિયમ છે એના માટે એન્થાલ્પીની પહેલાં જરૂર પણ પડશે. ઓકે, તો પહેલાં નોંધ કરી લો. ટોપિક છે હવે આગળ એન્થાલ્પી. બહુ જ અગત્યનો ટોપિક છે એન્થાલ્પી. તમારે 12th પૂરું થશે, BSc કરશો ત્યાં સુધી પીછો નહીં છોડે. ઇવન MSc કરશો ફિઝિકલ કેમિસ્ટ્રી ઉપર, ખબર નહીં કોણ કેટલા MSc કરશે, બરાબર. અમારા જેવાનું કિસ્મત MSc કર્યું છે અમે. ચલો, તો એન્થાલ્પી આપેલો છે. એન્થાલ્પી શું છે? એન્થાલ્પીને આપણે H તરીકે, કેપિટલ H તરીકે દર્શાવે છે. એન્થાલ્પી એક પ્રકારની ઉષ્મા છે, એક પ્રકારની ઉર્જા જ બતાવેલી છે. આપણે ઉષ્માના રીતે આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ ભણીએ છીએ, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક એવી પ્રક્રિયા. જ્યારે પણ ઉષ્મા શોષક પ્રક્રિયા બતાવવામાં આવે ત્યારે એન્થાલ્પી ફેરફાર દર્શાવતા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બતાવવામાં તો એન્થાલ્પી ફેરફાર દર્શાવતા હોય છે. તો એ જે ફેરફાર છે એ ΔH તરીકે આપણે દર્શાવતા હોય છે. હવે એન્થાલ્પી કોને કહી શકાય? તો એન્થાલ્પીની વ્યાખ્યા આપણને સૂત્ર પરથી જ મળી જાય છે. H = U + P V સૂત્ર ઉપરથી. વ્યાખ્યા શું છે સમજવાની અંદર, ડેફિનેશન પહેલાં સમજાવું પછી લખીએ. એન્થાલ્પી એટલે શું? તો U તરીકે આપણે શું બતાવીએ છીએ? આંતરિક ઉર્જા. P દબાણ અને V કદ આપ્યું છે. U મતલબ પ્રણાલીની આંતરિક ઉર્જા, પ્રણાલીનું દબાણ અને પ્રણાલીનું કદ. તો પદાર્થની આંતરિક ઉર્જા તથા કદ અને દબાણના ગુણાકાર જેટલી
કાર્યશક્તિના કુલ સરવાળાને. ખ્યાલ આવે છે? પદાર્થની આંતરિક ઉર્જા તથા કદ અને દબાણના ગુણાકાર જેટલી કાર્યશક્તિના કુલ સરવાળાને તેની એન્થાલ્પી કહે છે. તો આ સીધી ડેફિનેશન છે આપણી પાસે. પદાર્થની આંતરિક ઉર્જા તથા કદ અને દબાણના ગુણાકાર જેટલી કાર્યશક્તિના કુલ સરવાળાને તેની એન્થાલ્પી કહે છે. હવે એન્થાલ્પીનો જ્યારે પોઈન્ટ આવ્યો ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મોટાભાગે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થતી હોય. ખુલ્લા પાત્રમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ત્યારે વાતાવરણના સીધા સંપર્કમાં હોય છે પ્રણાલી. તો એના કારણે એ પ્રણાલી ઉપર વાતાવરણનું અચળ દબાણ લાગુ પડતું હોય, કારણ કે દબાણ હંમેશા કેટલું હોય છે? 1 બાર. 1 બારથી વધારે દબાણ ત્યાં વાતાવરણનું પોસિબલ બનવાનું નથી. તો આપણે આ એક પોઈન્ટ આના ઉપરથી તમારે સમજવા જેવો છે કે આપણી પાસે આંતરિક ઉર્જાનું જે સૂત્ર આવ્યું હતું, આંતરિક ઉર્જા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર, જેના બરાબર આપણે ક્યુ વી દર્શાવ્યું હતું મેં સૂત્ર. હવે એન્થાલ્પી માટે પણ આ રીતનું સૂત્ર આવી શકે છે. આપણી પાસે પ્રક્રિયક છે, રિએજન્ટમાંથી પ્રોડક્ટ બનાવે છે. પ્રક્રિયકની એન્થાલ્પી ધારો કે હું સ્મોલ એચ આર તરીકે બતાવું, નિપજની એન્થાલ્પી ધારો કે હું સ્મોલ HP તરીકે બતાવું છું, HP સ્મોલ તરીકે. હવે આ જ્યારે પ્રક્રિયા અનુભવે છે એ દરમિયાન આની અંદર પણ નિરપેક્ષ એન્થાલ્પીનું મૂલ્ય સરળતાથી માપી શકાતું નથી. તો એન્થાલ્પીનો જે ફેરફાર હશે એ ડેલ્ટા એચ તરીકે બતાવાય, જે HP માઇનસ HR તરીકે દર્શાવાય. જેવું UP માઇનસ UR છે એ પ્રમાણે HP માઇનસ HR છે. હવે અહીંયા કહેવા શું માગું છું કે આપણી પાસે કોઈ એક પાત્ર છે, એ પાત્રની અંદર તમે સપોઝ માની લો કે બરફનો ટુકડો મૂકેલો છે. આ રીતે બરફનો ટુકડો મૂકેલો છે અને એ વાતાવરણના સીધા સંપર્કમાં છે. આ રીતે તો વાતાવરણના સીધા સંપર્કમાં હોય તો વાતાવરણનું દબાણ એના ઉપર હંમેશા 1 બાર લાગુ પડતું હોય અને એ હંમેશા કેવું હોય? અચળ હોય. તો જ્યારે આવી રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ દરમિયાન પ્રણાલી વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે. ખુલ્લી પ્રણાલી છે, ખુલ્લા વાતાવરણમાં પ્રક્રિયા થાય તો પ્રણાલી વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે. શરૂઆતમાં પ્રક્રિયકની પોતાની કોઈ ચોક્કસ ઉર્જા હતી જેને આપણે HR તરીકે બતાવ્યું છે. હવે જ્યારે વાતાવરણમાંથી ઉષ્મા મેળવે ત્યારે નિપજ બને છે, પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત થાય. તો પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત થશે ત્યારે એની પણ કોઈ ચોક્કસ ઉષ્મા મળશે, ચોક્કસ ઉર્જા હશે ઉષ્મા સ્વરૂપે સંગ્રહાયેલી, તો એ HP તરીકે બતાવી. ત્યારે એ દરમિયાન જે ફેરફાર છે એને આપણે એના એન્થાલ્પી ફેરફાર તરીકે નામ આપી શકીએ. પણ આ એન્થાલ્પી ફેરફાર હંમેશા ક્યારે મળે? અચળ કદે જોવા મળતો હોય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ HP માઇનસ HR ઇઝ ઇક્વલ ટુ QP. સૂત્ર બંનેમાં ડિફરન્ટ છે, ધ્યાન રાખજો. થર્મોડાયનેમિક્સના નિયમોની અંદર આની જરૂર પડશે. એન્થાલ્પી ફેરફાર શું છે? તો અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માના ફેરફારને તેની એન્થાલ્પી ફેરફાર કહે છે. જ્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર શું? અચળ કદે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માને તેની આંતરિક ઉર્જાના ફેરફાર તરીકે ઓળખવામાં આવતો હોય. તો આપણી પાસે આટલી જ વસ્તુ અત્યારે તમારે જસ્ટ યાદ રાખવાની છે એન્થાલ્પી માટે. બાકી તો આગળ પછી પોઈન્ટ જેમ જેમ લઈએ એમ અહીંયાથી બધા પોઈન્ટ ચેન્જ થતા જશે. મેઇન એન્થાલ્પીનું સૂત્ર આપણી પાસે આ છે. હવે એમાં પણ તમને કહી દઉં કે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H પોઝિટિવ પણ હોઈ શકે છે, ડેલ્ટા H નેગેટિવ પણ હોઈ શકે છે. પોઝિટિવ ક્યારે હોય? કે તમે પ્રણાલીને બહારથી ઉષ્મા આપો, હીટ આપો, બહારથી ઉર્જા એને આપો. પ્રણાલીને બહારથી ઉર્જા આપો તો પ્રણાલી ઉર્જા મેળવે તો વેલ્યુ કેવી થાય એની? પોઝિટિવ. ઉર્જા મેળવે છે તો મતલબ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા કહેવાય. અને જો એ પોતે ઉષ્મા ગુમાવતો હોય તો એની વેલ્યુ પોતે ઉષ્મા ગુમાવે તો ઉષ્મા ઓછી થતી જાય એની, તો એ દરમિયાન એ પ્રક્રિયા ઉષ્મા
શેપક તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે આ 2 પોઈન્ટ ખાસ નોંધ રાખવાની, ગમે ત્યારે જરૂર પડી જાય થર્મોડાયનેમિક રિએક્શનના આધાર પ્રક્રિયાની સમજૂતી આપે. તો પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા શેપક છે એ ડેલ્ટા એચની વેલ્યુ પરથી તમે નક્કી કરી શકો કે પ્લસ છે કે માઇનસ. જો પ્લસ હોય તો ઉષ્મા શોષક, માઇનસ હોય તો ઉષ્મા શેપક પ્રકારની પ્રક્રિયા હોઈ શકે છે. ચલો આ પોઈન્ટ પત્યો. હવે ત્રીજો આપણો જે પોઈન્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ. બરાબર, ત્યાં સુધી નોંધી લો આ વ્યાખ્યાન એ બધું. હવે આપણો જે ટોપિક છે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, અથવા તો પછી એને બીજું નામ આપે છે ઉષ્મીય સંતુલનનો નિયમ પણ કહેવામાં આવે છે. હવે ઉષ્મીય સંતુલનનો નિયમ શું છે સમજો. આપણી પાસે 2 પદાર્થ છે, 2 પદાર્થમાંથી એકનું ટેમ્પરેચર T1 છે, એકનું ટેમ્પરેચર T2, મતલબ T1 ઇઝ નોટ ઇક્વલ T2. સપોઝ માની લો કે આનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, આનું ટેમ્પરેચર ધારો કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને બંને જે પદાર્થ આપ્યા છે એ બંને પદાર્થો ઉષ્માવાહક પદાર્થો છે. ઉષ્માવાહક પદાર્થ હોય તો તમને ખુદને ખબર છે ઉષ્માનું આ વહન સરળતાથી કરી શકે છે. દાખલા તરીકે આપણી પાસે તમે જુઓ કે મોટા ભાગે ચૂલો અથવા સગડી સળગાવેલી છે અને એની અંદર આપણી પાસે એક લોખંડનો સળિયો છે. લોખંડનો સળિયો તમે અંદર મૂકશો એટલે ધીમે ધીમે શું થાય છે, લોખંડનો સળિયો શરૂઆતથી ગરમ થતાં થતાં ધીમે ધીમે છેક સુધી આવશે. તો એમાં શું થાય છે, ઉષ્માનું આપમેળે પ્રસરણ થતું હોય છે. હવે એ જ ઘટના અહીંયા બતાવે છે કે જ્યારે 2 ઉષ્માવાહક પદાર્થોને, જુદા જુદા તાપમાન ધરાવતા 2 ઉષ્માવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે હંમેશા વધુ તાપમાન ધરાવતા પદાર્થથી, મતલબ ઊંચું તાપમાન ધરાવતા પદાર્થથી નીચું તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું આપમેળે પ્રસરણ થતું જોવા મળે છે. અને આ પ્રસરણ ત્યાં સુધી થતું જોવા મળશે કે જ્યાં સુધી બંને બાજુ ઉષ્માનું મૂલ્ય સમાન ન થાય, બંને બાજુનું તાપમાન સરખું ન થાય. મતલબ કે T1 ઇઝ ઇક્વલ ટુ T2 ન થાય ત્યાં સુધી, અથવા અહીંયા આની ઉષ્મા Q1 છે, આની ઉષ્મા Q2, તો મતલબ Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ન થાય ત્યાં સુધી આ ઘટના જોવા મળે છે. અને જેવી આ સિચ્યુએશન આવી ગઈ એટલે આ પ્રસરણ થતું અટકી જાય અને એ ઘટનાએ એ પોતે એક પ્રકારે સંતુલન પ્રાપ્ત કરે. તો ત્યાં ઉષ્માનું પ્રસરણની ઘટના સંતુલન પ્રાપ્ત કરે, એટલા માટે નામ આપણે ઉષ્મીય સંતુલનનો નિયમ. અને આ જે વિધિ દર્શાવેલી છે એને આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે, શૂન્ય નિયમ કહે છે. તો થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ શું છે એ તમારે નિયમ લખી રાખવાનો છે. શૂન્ય નિયમ કોને કહી શકાય કે 2 જુદા જુદા તાપમાન ધરાવતા ઉષ્માવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો ઊંચું તાપમાન ધરાવતા પદાર્થથી નીચું તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું આપમેળે પ્રસરણ થાય છે. અને જ્યાં સુધી બંને પદાર્થોનું તાપમાન અથવા ઉષ્મા, બરોબર, અહીંયા સાઈડમાં લખી દઉં છું આને, બંને પદાર્થોનું તાપમાન અથવા ઉષ્મા સમાન ન થાય ત્યાં સુધી આપમેળે ઉષ્માનું પ્રસરણ થતું રહે છે. અને બંને બાજુ સમાન થતા તે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે. તે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે આ ઉષ્મા અથવા તાપમાન નું પ્રસરણ
અટકી જાય છે. આ ઘટનાને ઉષ્મીય સંતુલન અને આ વિધિને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહે છે. બરાબર. તો તમને બોર્ડ જોઈને એવું લાગતું હશે કે સર આટલો મોટો નિયમ યાદ રાખવાનો છે. અલા, નિયમ યાદ રાખવા માટે કશું જ નથી, બસ આ ડાયોગ્રામથી જે સમજાવ્યું એ યાદ રાખવાનું છે તમારે. બરાબર કે બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થો ગમે તે હોઈ શકે છે, ત્યારે થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ એવું કહે છે કે હંમેશા જ્યારે બંનેને એકબીજાના કોન્ટેક્ટમાં રાખવામાં આવે તો વધુ ઉષ્માથી ઓછી ઉષ્મા, વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ જ હંમેશા ઉષ્માનું જથ્થાનું આપમેળે પ્રસરણ થતું હોય. અને એ જ્યારે પ્રસરણ અટકી જાય ત્યારે એક પ્રકારની ઇક્વિલિબ્રિયમ સ્ટેટ, સંતુલન અવસ્થા ધારણ કરે. એ સંતુલન અવસ્થાનો જ નિયમને આપણે અહીંયા ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ તરીકે નામ આપ્યું. હવે સર આને એકચ્યુઅલી આપણે ઉદાહરણ તરીકે દર્શાવવું હોય તો ક્યાં દર્શાવે, કઈ રીતે વ્યવહારમાં ઉદાહરણનું ક્યાં યુઝ થાય? તો પહેલાં તો મેં તમને કીધું બરાબર છે કે લુહાર જ્યારે લોખંડમાંથી હથિયાર બનાવતો હોય, ઓજાર બનાવતો હોય, ત્યારે શું કરે છે, એને ભઠ્ઠીની અંદર ઊંચા તાપમાને ગરમ કરે. તો તમે જોઈ શકો છો એ દરમિયાન એનું હેન્ડલ પકડવા માટે કાં તો સાણસી અથવા ચીપા જેવું કોઈક વસ્તુ રાખે છે, અથવા તો ત્યાં આગળ એક એવું જાડું કપડું, કોથળા જેવી વસ્તુ વીંટાળીને રાખે છે હેન્ડલ ઉપર. હવે એ દરમિયાન થતું શું હોય કે ભઠ્ઠીની અંદર એ લોખંડ જ્યારે ગરમ થાય ત્યારે ધગધગતું લોખંડ ગરમ થતું આખા છેક છેડા સુધી આવતું હોય. તો એ ઉષ્મીય પ્રસરણનો નિયમ ત્યાં બતાવે. અને ઉષ્મીય પ્રસરણ એ ઉષ્મીય સંતુલન સફાઈ ત્યાં સુધી આપણને સરળતાથી જોવા મળતું હોય. હવે એકચ્યુઅલી આનું મેઇન બીજું એક ઉદાહરણ છે કે ધારી લો કે આપણા શરીરની અંદર ક્યારેક કોઈ કારણસર તાવ આવ્યો એટલે આપણે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર પાસે જઈશું એટલે ડૉક્ટરને જો અનુકૂળ લાગશે કે સિમ્ટમ્સ એના શું છે એ બધું ચેક કરવું છે, તો ક્યારેક એવું બનતું હોય છે કે તાવ વારે ઘડી આવતો હોય ત્યારે એમાં બોડીનું ટેમ્પરેચર, અત્યારે તો આ સ્થિતિમાં તો પહેલું બોડીનું ટેમ્પરેચર જોઈએ. બોડીનું ટેમ્પરેચર માપવા માટે શું કરે? થર્મોમીટરનો યુઝ કરે. થર્મોમીટર કાં તો મોઢામાં યુઝ કરો, કાં તો બગલમાં મૂકે. હવે ધારી લો કે આપણું થર્મોમીટર મોઢામાં મૂકે છે, તો એ શું છે કે થર્મોમીટર જ્યારે મોઢામાં મૂકીશું ત્યારે આપણા બોડીનું ટેમ્પરેચર થર્મોમીટરનો જે એક છેડો હોય છે, નીચેનો ભાગ જે હોય ત્યાં મર્ક્યુરી ગોઠવેલો હોય છે. એ મર્ક્યુરી શું છે? લિક્વિડ મેટલ છે. બરાબર. એટલે મર્ક્યુરીને જેવી આપણા શરીરની ઉષ્મા મળશે એટલે એ મર્ક્યુરી ધીમે ધીમે સ્પ્રેડ થઈને ઉપર ખસવા માંડશે અને ત્યાં એ ટેમ્પરેચર વધવાના કારણે ધીમે ધીમે સ્પ્રેડ થાય છે. અને એ થર્મોમીટરની અંદર તમે સરળતાથી જોઈ શકો છો કે ધીમે ધીમે ઉપર તરફ ખસશે અને એક સમય આવશે કે ત્યાં એ સ્ટેબલ થઈ જશે. અને જે જગ્યાએ સ્ટેબલ થઈ જાય ત્યાં ઘટના શું બતાવે કે આપણા બોડીનું ટેમ્પરેચર, મર્ક્યુરીનું ટેમ્પરેચર બંને ઇક્વલ થઈ ગયા. અને એ દરમિયાન ત્યાંથી ખબર પડી જાય કે આપણા શરીરની અંદર કેટલા ફેરનહીટ અથવા કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે. અને એના પરથી ડૉક્ટર અંદાજ કાઢે છે કે તાવ કેવો છે. તો આ ઘટના જે આપેલી છે આપણને ઉષ્મીય સંતુલનનો નિયમ અથવા તો પછી થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ સમજાવે છે. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજવાનું છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અને એનું ગાણિતીય સ્વરૂપ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.